નમસ્કાર મિત્રો, આજે થઈ છે 28મી જૂન અને વાર થયો છે રવિવાર અને રજાનો વાર। ઘરની બહાર નીકળતા પહેલા ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર। મિત્રો, ગુજરાત રાજ્યમાં હવે પછી થશે જળબંબાકાર। બંગાળ અને મહાસાગરની અંદર આવનારા દિવસોમાં હવાનું એક હળવું દબાણ ઊભું થવાની સંભાવના રહેલી છે, જેને લઈને અત્યારની જે લેટેસ્ટ મિત્રો મોડેલોની આગાહી સામે આવી છે, જેમાં ગુજરાત રાજ્ય ઉપર મિત્રો આવી રહી છે મોટી વરસાદી સિસ્ટમ। આપણે આજના વિડીયોની અંદર મિત્રો જાણીશું કે આગામી કલાકની સાથે જ હજુ પણ મિત્રો ખાસ કરીને આવનારા જેમાં 29 તારીખથી લઈને આપણે 10 થી 12 જુલાઈ સુધીનું વાતાવરણ જાણીશું, જેમાં ગુજરાતની અંદર આવનારો વરસાદનો સાર્વત્રિક જેમાં ભારેથી ભારે વરસાદનો નવો રાઉન્ડ સાથે મિત્રો આગાહી વિશે જાણીશું। મિત્રો, આપણે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીની નવી નક્કોર આગાહી જાણીશું। ગુજરાત રાજ્યમાં આજે મિત્રો વરસાદના જોરમાં વધારો જોવા મળ્યો છે અને ખાસ કરીને કેટલાક ભાગોમાં કડાકા ભડાકા સાથેના વરસાદની શરૂઆત થઈ ગઈ છે। ત્યારે આપણે જાણીશું કે મિત્રો આજે જે હવામાન વિભાગે થોડી વાર પહેલા ગુજરાતનો લેટેસ્ટ આગાહીનો નકશો રજૂ કર્યો છે, જેમાં કયા વિસ્તારની અંદર અત્યારથી જ એડવાન્સમાં ભારે વરસાદના એલર્ટો આપી દેવામાં આવ્યા છે। આ તમામ અપડેટો એક પછી એક મેળવીએ એ પહેલાં મિત્રો તમે અમારી ચેનલ ઉપર નવા છો તો ખાસ કરી મિત્રો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સૌથી પહેલાં મિત્રો આપણે જણાવી દઈએ તો ગુજરાત રાજ્યમાં ચોમાસું દક્ષિણ ગુજરાત સુધી આવી ગયું, પરંતુ સુરત સુધી પહોંચ્યા પછી છેલ્લા 2 દિવસથી ફરી ચોમાસું અટકી પડ્યું છે અને ફરી નબળું થતું જોવા મળ્યું છે, પરંતુ આજથી રાજ્યમાં વરસાદની ગતિવિધિની અંદર ફરી એકવાર વધારો થશે। અને હાલ તમે જોઈ શકો છો આગામી કલાકોમાં રાજસ્થાન મધ્યપ્રદેશના ભાગો પરથી તીવ્ર વીજળીના કડાકા અને ભડાકાવાળા વાદળોનો સમૂહ હવે મિત્રો ગુજરાતમાં આવ્યા, અને જેને લઈને આજે ઉત્તર ગુજરાતમાં આપ અહીં જોઈ શકો છો, જેમાં બનાસકાંઠા લાગુનો વિસ્તાર છે, મહીસાગર છે, પૂર્વ ગુજરાતના વાતાવરણમાં મોટા ફેરફારો આવ્યા। સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોમાં તમે જોઈ શકો છો, જેમાં જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગરના વાતાવરણમાં કેટલાક ભાગોમાં વાતાવરણ પલટાણું, અને હવે પછી જાણીશું હજુ પણ મિત્રો આવી રહેલા મોટા પલટાવ રાજ્યના કયા ભાગોમાં વરસાદ લાવશે, જેમાં કચ્છ માટેની પણ મિત્રો આગાહી સામે આવી છે। આપણે ખાસ કરીને મિત્રો આજના વિડીયોની અંદર જાણીશું કે આવનારી કલાકોમાં હવામાન વિભાગ તરફથી કયા ભાગોમાં આજે ભારે એલર્ટ જાહેર કરવામાં આવ્યું, ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી। હવામાન વિભાગના જે લેટેસ્ટ આગાહીના નકશા સામે આવ્યા છે, નકશા વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ। હાલ મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી ગુજરાતના તમામ જિલ્લાઓના આગાહીના નકશા રજૂ થઈ ગયા છે, જેમાં હવે પછી મિત્રો અહીં તમે જોઈ શકો છો મોટા ભાગના વિસ્તારોના વાતાવરણમાં ફરી એકવાર વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળ્યા। ગાજવીજ અને થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી, જેમાં ખાસ મિત્રો બનાસકાંઠા આ સાથે અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલના વાતાવરણની અંદર હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટની વોર્નિંગ સામે આવી, જ્યારે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વાતાવરણમાં ફરી એકવાર નર્મદા, તાપી, ડાંગ, નવસારી, દમણ, વલસાડનો વિસ્તાર સહિત તમે જોઈ શકો છો સુરત આ સાથે મિત્રો દરિયાઈ કાંઠાના તમામ વિસ્તારોમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે। હવામાન વિભાગની ચેતવણીવાળી આગાહી તો સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગોમાં, જેમાં અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢનો વિસ્તાર, બોટાદ આ સાથે સુરેન્દ્રનગર, મોરબીથી લઈને તમે જોઈ શકો છો કચ્છના વાતાવરણમાં પણ વરસાદની આગાહી છે કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે। વાવ-થરાદનું વાતાવરણ પલટાયેલું જોવા મળ્યું, બનાસકાંઠા પાટણના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળ્યો। અત્યારે જે મિત્રો તમે જોઈ શકો છો મોટાભાગના વિસ્તારોમાં હવે પછીની કલાકોમાં વરસાદની ઘટ એટલે કે વરસાદ છે ઓછો પણ જોવા મળી શકે છે, જેમાં મિત્રો આવનારી 24 કલાક માટે જે દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના જે અમુક ભાગો છે, પૂર્વ ગુજરાતનો વિસ્તાર છે, તમે જોઈ શકો છો વડોદરા છે, છોટાઉદેપુર છે, નર્મદા છે, આ સાથે પંચમહાલના વાતાવરણની અંદર ગાજવીજ સાથેના વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી। અમરેલી છે, ભાવનગર છે, ગીર સોમનાથના વિસ્તારમાં હવામાન વિભાગે હળવા વરસાદની આગાહી છે વ્યક્ત કરી છે। અત્યારના મિત્રો જે લેટેસ્ટ તમે લાઈવ જોઈ શકો છો નકશાઓ રજૂ થયા છે એમના વિશે વાત કરીશું મિત્રો। 29 જૂનના રોજ આવતીકાલના રોજ તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા છે। વડોદરાનો વિસ્તાર છે ત્યાં પણ મિત્રો હળવા મધ્યમ વરસાદ જોવા મળશે મિત્રો। 30 જૂનના રોજ પણ તમે જોઈ શકો છો નકશો છે કે જે હવામાન વિભાગે
રજૂ કર્યો છે. ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તાર બંનેમાં વધારો થશે અને હવામાન વિભાગની આગાહી સામે આવી. આપ અહીં જોઈ શકો છો 30 જૂનના રોજ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના બોટાદનો વિસ્તાર છે, જૂનાગઢના વિસ્તાર સહિત મધ્ય પૂર્વ ગુજરાત સહિત ઉત્તર ગુજરાતના મહીસાગરનો વિસ્તાર છે, દાહોદનો વિસ્તાર છે, ત્યાં વરસાદી વાતાવરણ જોવા મળશે. વડોદરા સુધીનું વાતાવરણ છે એ મિત્રો વરસાદી વાતાવરણ જોવા મળશે. મોટાભાગના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો 1 જુલાઈના રોજ પણ તમે જોઈ શકો છો હવામાન વિભાગ તરફથી યલો એલર્ટવાળી વોર્નિંગ છે એ પણ વ્યક્ત કરવામાં આવી છે. જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ મિત્રો આગાહીના નકશાઓ છે એ પણ હવામાન વિભાગે વ્યક્ત કર્યા છે. 2 જુલાઈ સુધીનો નકશો જોઈ શકો છો. 3 જુલાઈ સુધીના હવામાન વિભાગના આંકડાઓ જોઈ શકો છો કે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વીજળીના કડાકા ભડાકા સાથે 3 તારીખથી બંગાળની મહાસાગરમાંથી આવી રહેલી વરસાદી સિસ્ટમના નવા વરસાદના રાઉન્ડને લઈને આપ અહીં જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના ભાગોમાં તોફાની પવનો ફૂંકાશે અને તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ જોવા મળશે. મિત્રો તમે જોઈ શકો છો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કચ્છના વિસ્તારોમાં પણ ફરી એકવાર વરસાદનું જોર છે એ વધી રહેલું જોવા મળ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી કલાકો માટે દક્ષિણ ગુજરાતના વડોદરા છે, ભરૂચ છે, નર્મદા છે, સુરત છે, તાપી છે, ડાંગ છે, નવસારી છે, દમણ અને દાદરાનગર હવેલીના વિભાગોમાં હવામાન વિભાગ તરફથી યલો એલર્ટવાળી વોર્નિંગ છે સામે આવી છે. પરંતુ મિત્રો 2 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં હવામાન વિભાગ તરફથી ભારે એલર્ટો છે જાહેર કરવામાં આવ્યા. દમણ, દાદરાનગર હવેલીનો વિસ્તાર છે, નવસારી છે, સુરત છે, ડાંગ છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો વલસાડના વિસ્તારોમાં પણ જુલાઈ મહિનાની શરૂઆત સાથે અત્યંત ભારે વરસાદની આગાહીઓ છે વ્યક્ત કરવામાં આવી છે. સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારના જે લેટેસ્ટ આગાહીના નકશાઓ પણ આપણે વાત કરીશું. હાલ મિત્રો તમે જોઈ શકો છો આપણે મોડલો ઉપર વાત કરીએ તો જુલાઈ મહિનાની શરૂઆત સાથે ગુજરાતના કયા ભાગોમાં ભારે વરસાદ તો કયા ભાગોમાં અતિભારે વરસાદની આગાહી અને પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. આપ અહીં જોઈ શકો છો મિત્રો મોડલો સામે આવી રહ્યા છે કે બંગાળની ખાડીમાંથી આવનારા દિવસોમાં લો પ્રેશર સિસ્ટમ આગળ વધશે ગુજરાત નજીક પણ ગતિ કરશે અને મજબૂત બનશે. મિત્રો એ વરસાદી સિસ્ટમ ડિપ્રેશનની કેટેગરી સુધી બની જશે કે પછી કેમ નહીં, ગુજરાતના કયા ભાગોમાં કેટલા ઇંચ સુધીના વરસાદ જોવા મળશે એમના વિશે પણ માહિતી મેળવવાના છે અને આવનારી કલાકને લઈને આપ અહીં જોઈ શકો છો મિત્રો ખાસ કરીને હવે પછીના દિવસોની અંદર ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં વીજળીના કડાકા ભડાકા સાથે તમે જોઈ શકો છો વરસાદી વાતાવરણ જોવા મળશે. આગામી કલાકોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહીઓ છે એ પણ વ્યક્ત કરવામાં આવી છે. તો સૌપ્રથમ મિત્રો બંગાળની ખાડીમાંથી વાવાઝોડું છે ગુજરાતના ઉત્તર પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોને અસર દર્શાવી શકે છે. હિંમતનગર, બનાસકાંઠા, આ સાથે મિત્રો માનસાના વિસ્તાર છે, આ સાથે વિજાપુર લાગુના વિસ્તાર છે, સાથે મિત્રો અમદાવાદનું વાતાવરણ ફરી એકવાર બગડતું જોવા મળશે. ગાંધીનગર છે, કપડવંજના વિસ્તારોમાં આપ અહીં જોઈ શકો છો ખેડા છે, નડિયાદ છે, આ સાથે મિત્રો ડાકોરના વિસ્તારો છે, બાલાસિનોરના વિસ્તારોમાં પણ આવનારા દિવસોમાં રેડ એલર્ટવાળી વોર્નિંગ છે સામે આવશે. વડોદરાના વિસ્તારો છે, છોટાઉદેપુરના વિસ્તારો છે, બારડોલીના પંથકથી લઈને નર્મદાના વિસ્તારો છે, સાથે સાથે મિત્રો અત્યારે રાજપીપળાના વિસ્તાર સુધીનું વાતાવરણ અત્યારે બગડેલું જોવા મળ્યું છે. ગાજવીજ સાથેના વરસાદની આગાહી કે જે આવનારી કલાકો માટે સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. આપ અહીં જોઈ શકો છો મિત્રો રાજ્યની અંદર આગામી કલાકોને લઈને આજે સાંજથી લઈને આજે રાત્રિના સમયગાળા દરમિયાન કેવું હવામાન જોવા મળશે આપ જોઈ શકો છો. આજે બપોર પછીનું વાતાવરણ ગુજરાતનું પલટાણું, કારણ કે મધ્ય ભારતના ભાગોમાંથી વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક અને અરબ સાગરનો દરિયો પણ ફરી એકવાર સક્રિય થશે. હળવા મધ્યમ વરસાદી ઝાપટાઓ જોવા મળશે. પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગો છે જેમાં પોરબંદરનો વિસ્તાર છે, જૂનાગઢના વિસ્તારો છે, કચ્છના દરિયાઈ કાંઠાનો વિસ્તાર છે, ત્યાં વરસાદી ઝાપટાનું પ્રમાણ વધી શકે છે. વરસાદી વાદળાઓનું ફરી એકવાર બંધારણ થતું જોવા મળશે અને વરસાદની સંભાવના પણ હાલ અહીંયા વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો આવનારી 28 જૂનથી ગુજરાતમાં વરસાદની આગાહીમાં મોટા ફેરફારો આવશે, જેમાં મિત્રો તમે જોઈ શકો છો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મધ્યપ્રદેશનો વિસ્તાર છે ત્યાં વરસાદી સિસ્ટમના સક્રિય વાદળાઓ જોવા મળશે અને મિત્રો ગુજરાત તરફ આ વરસાદી વાદળાઓ છે એ આગળ ગતિ કરતા જોવા મળી શકે છે. ખાસ કરીને મિત્રો આજે બપોરના સમયગાળા દરમિયાન બપોર પછી જે મિત્રો મધ્ય પૂર્વ ગુજરાતનો ભાગમાં વીજળીના કડાકા અને ભડાકા સાથેના વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. અંબાલાલ પટેલે પણ પોતાની આગાહી વ્યક્ત કરી કે આજે વડોદરાનો વિસ્તાર છે ત્યાં પણ વાવણી લાયક વરસાદ જોવા મળશે. પૂર્વ ગુજરાતના છોટાઉદેપુરના વિસ્તારોમાં આપ અહીં જોઈ શકો છો ગોધરાનો વિસ્તાર છે, દાહોદનો વિસ્તાર છે, અરવલ્લી છે, મહીસાગરના વિસ્તારોમાં પણ આજે રાત્રિથી જ વાતાવરણ પલટાશે. સૌરાષ્ટ્રના અને કચ્છના ભાગોમાં પણ વરસાદી વાતાવરણ છે એ મિત્રો જોવા મળી શકે છે. મિત્રો તાપી, ડાંગ, નવસારી, દમણ આ સાથે મિત્રો તમે જોઈ શકો છો આજે રવિવાર છે અને રજાનો વાર છે તો ગુજરાતવાસીઓ છત્રી રેનકોટ કાઢીને રહેજો તૈયાર, કારણ કે બદલાતા વાતાવરણને લઈને મધ્ય પૂર્વ ભારતના ભાગમાંથી અને બંગાળની ખાડીમાંથી વરસાદી સિસ્ટમ સતત ગુજરાત તરફ ગતિઓ કરતી જોવા મળી છે અને ખાસ હવે પછી રાજકોટથી લઈને તમે જોઈ શકો છો કાળાવાડના પંથકોની અંદર રાજકોટમાં પણ ધોધમાર વરસાદની અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં બોટાદ આસપાસના જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદની આગાહી છે. સાથે મિત્રો તમે જોઈ શકો છો હવે
પછીની કલાકોમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ શું આગાહી વ્યક્ત કરવામાં આવી અત્યારનું સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો। એકદમ કાળા ડિબાંગ વાદળોવાળી મજબૂત મોટામાં મોટી વરસાદી સિસ્ટમ મિત્રો તમે જોઈ શકો છો। બંગાળની ખાડીથી લઈને ગુજરાતના વિસ્તારો સુધી આ વરસાદી વાદળાઓ છે એ અત્યારે રચાયેલા જોવા મળ્યા છે। એકદમ કડાકા ભડાકા સાથેનો વરસાદ છે ગુજરાત નજીક આગળ વધી રહી છે આ સિસ્ટમ। મિત્રો આ વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ છે ગુજરાત નજીક ગતિઓ કરતી પણ જોવા મળી છે, પરંતુ બદલાતા વાતાવરણને લઈને મિત્રો તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના છૂટાછવાયેલા વિસ્તારોમાં વાવણી લાયક વરસાદની ગતિવિધિમાં ઘણા બધા ભાગોમાં વધારો થઈ શકે છે। એમાં પણ રાજસ્થાન તરફથી મિત્રો ઉદયપુરનો વિસ્તાર છે, આ સાથે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વાતાવરણમાં ફરી એકવાર ફેરફારવાળું વાતાવરણ જોવા મળશે। સૌરાષ્ટ્ર છે, મધ્ય પૂર્વ ગુજરાતનો વિસ્તાર છે, ત્યાં પણ મિત્રો આજે રવિવારના રોજ વધુ વરસાદની સંભાવના છે જોવા મળી છે। મિત્રો આજથી વરસાદના નવા રાઉન્ડને લઈને પરેશભાઈ ગોસ્વામીએ પણ પોતાની આગાહી વ્યક્ત કરી હતી। થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં તોફાની પવનોની સાથે ભારે વરસાદનું પૂર્વાનુમાન છે વ્યક્ત કરવામાં આવ્યું છે। કોઈક ભાગોમાં રેડ એલર્ટની વોર્નિંગ છે અને મિત્રો સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના ભાગોમાંથી પણ ચોમાસું ફરી એકવાર સક્રિય થશે અને ખાસ કરીને આગળના દિવસોમાં આ વરસાદી સિસ્ટમની અસરો વધતી જોવા મળશે। મિત્રો 29 જૂનની આગાહી ઉપર જો વાત કરીએ તો મિત્રો 29 તારીખના રોજ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં વાવણી લાયક વરસાદ અને ચોમાસાનું આગમન થતું જોવા મળશે। નવસારી ડાંગ લાગુનો વિસ્તાર છે, ભાવનગરના ઘણા બધા ભાગોમાં પણ મિત્રો 29 તારીખના રોજ કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડવાની સંભાવના રહેશે અને ચોમાસાનો કરંટ પણ જોવા મળી શકે છે। પૂર્વ ગુજરાતના પૂર્વ સૌરાષ્ટ્રના ભાગોમાં, દક્ષિણ ગુજરાતના ભાગોમાં તમે જોઈ શકો છો। 30 તારીખ ઉપર નજર કરીશું, મધ્ય પૂર્વ ગુજરાતના વાતાવરણમાં વરસાદની ગતિવિધિમાં ભારે વધારો થતો જોવા મળવાનો છે। આ મિત્રો આ મહિનો પૂરો થવાની સાથે જુલાઈ મહિનાની શરૂઆત સાથે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વાવણી લાયક અને ચોમાસા નૈઋત્યના ચોમાસાનું આગમન થતું જોવા મળશે। ગુજરાતના મધ્યપ્રદેશ લાગુનો વિસ્તાર છે, જેના કારણે મિત્રો આ વરસાદી સિસ્ટમ આગળ વધી રહી છે। 2 3 જુલાઈ ઉપર તમે જોઈ શકો છો વરસાદના જળબંબાકાર રાઉન્ડના નવા અહેવાલો મળી રહ્યા છે। આપ અહીં જોઈ શકો છો મિત્રો રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં તમે જોઈ શકો છો બનતી બંગાળની ખાડીમાં જે વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ છે એમનો ટ્રેક પણ આ રીતનો છે દર્શાવવામાં આવી રહ્યો છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામીની પણ અત્યારની લેટેસ્ટ આગાહી સામે આવી છે। અંબાલાલ પટેલે મિત્રો ભારેથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે, જેમાં મિત્રો ખાસ કરીને અંબાલાલ પટેલનું કહેવું છે કે આવનારા દિવસોમાં સારા ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડો છે જોવા મળી શકે છે। મિત્રો તમે જોઈ શકો છો અત્યારના સેટેલાઇટ વ્યૂના મદદથી કે રાજ્યમાં આવનારા 48 કલાકમાં છૂટાછવાયેલા વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે। અંબાલાલ પટેલે જે આગાહી સામે આવી છે, ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। બંગાળની ખાડીમાં એક સિસ્ટમ રચાશે, જેના કારણે મિત્રો 30 જૂનથી લઈને આગામી 7 જુલાઈના સમયગાળા દરમિયાન સમગ્ર ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદ આવી શકે છે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે, જેમાં મિત્રો મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન થઈ શકે છે। દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં તમે જોઈ શકો છો ઘણા બધા ભાગોમાં ભારે વરસાદનું પૂર્વ અનુમાન છે વ્યક્ત કરવામાં આવી રહ્યું છે। મિત્રો 30 જૂનથી 7 જુલાઈના સમયગાળા દરમિયાન મિત્રો 6 તારીખ સુધીમાં તો તમે જોઈ શકો છો મહારાષ્ટ્રના ઘણા બધા ભાગોમાં વાવાઝોડું તબાહી બચાવતું જોવા મળશે, વૃક્ષો ધરાશાય થશે અને અનેક ભાગોમાં રેડ એલર્ટની વોર્નિંગ NDRF, SDRFની ટીમોને તૈનાત કરવામાં આવશે અને આગામી 3 દિવસ સુધી એટલે કે મિત્રો 29 તારીખથી લઈને મિત્રો 2 જુલાઈ સુધીના ભાગોમાં રેડ એલર્ટની વોર્નિંગોના ખાસ કરીને એલર્ટો છે જાહેર કરવામાં આવશે। ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં આ વર્ષનું ચોમાસું ખૂબ જ સારું રહેશે। સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ સારામાં સારા વરસાદના અત્યારે આગાહીના જે નકશાઓ છે સામે આવ્યા છે। મિત્રો આજથી એટલે કે 28 જૂનથી ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસવાના છે। અંબાલાલ પટેલ તરફથી પણ મિત્રો અત્યારની લેટેસ્ટ આગાહી સામે આવી છે, સારા વરસાદનું પૂર્વ અનુમાન છે વ્યક્ત કરવામાં આવ્યું છે। પરેશભાઈ ગોસ્વામીએ શું કહ્યું છે, પરેશભાઈ ગોસ્વામીની આગાહી ઉપર નજર કરીશું તો કે મિત્રો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું કે 4 જુલાઈ સુધીમાં ગુજરાતના ઘણા બધા ભાગોમાં વાવણી લાયક વરસાદ જોવા મળશે અને 30 જૂનથી પરિસ્થિતિ મિત્રો 30 જૂન સુધીમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના ભાગોમાં, મધ્ય પૂર્વ ગુજરાત અને બોર્ડરના જે વિસ્તારો છે ત્યાં પણ 30 તારીખના રોજ સારા એવા વરસાદ અને ત્યાર પછી બાકી રહેલા વિસ્તારોમાં 1 થી લઈને 3 જુલાઈના સમયગાળા દરમિયાન સારા અને સાર્વત્રિક વરસાદના રાઉન્ડ જોવા મળશે। ત્યાર પછી મિત્રો 5 થી લઈને 10 જુલાઈ વચ્ચેના ભારે વરસાદના રાઉન્ડ જોવા મળશે। આ વર્ષનું ચોમાસું કેવું રહેશે, ઓક્ટોબર અને સપ્ટેમ્બર મહિનાની અંદર વરસાદી ખૂબ જ વધારે જોવા મળશે। જુલાઈ અને જૂન મહિનાની અંદર વરસાદની થોડી ઘટ રહેલી છે, પરંતુ આગામી 15 ઓગસ્ટથી આખા સપ્ટેમ્બર મહિનામાં ચોમાસું પરફેક્ટ અને ખૂબ જ સારું રહેવાનું પૂર્વ અનુમાન છે એ પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કર્યું છે। મિત્રો બદલાતા વાતાવરણને લઈને ઓગસ્ટ મહિનાનો વર્તારો પણ હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કર્યો છે। હાલ આવનારા દિવસોની અંદર જેમાં 10 દિવસની અંદર ગુજરાતમાં સારા વરસાદના રાઉન્ડ, સારા વરસાદી મેઘમહેર જોવા મળશે, વાવણી લાયક વરસાદ અને બંગાળની ખાડીમાં પણ તમે
જોઈ શકો છો હાલ બનતી જે વરસાદી સિસ્ટમ છે એકાએક ગુજરાતના વાતાવરણને અસર પણ પહોંચાડી શકે છે। દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં અટવાયેલું ચોમાસું ફરી એકવાર આવનારા 2 થી 3 દિવસની અંદર વધુ સક્રિય થઈ શકે છે। ચોમાસું સક્રિય થવાની સાથે સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વાવણીલાયક વરસાદ જોવા મળશે। મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ મિત્રો 90 થી લઈને 93% સુધીના વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ જોવા મળશે। આગાહીઓ સામે આવી છે, મોડેલો બદલાઈ રહ્યા છે, પરંતુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર જળબંબાકાર વરસાદની આગાહી સામે આવી છે। મિત્રો આપ અહીં જોઈ શકો છો મોટાભાગે ફેરફારવાળું વાતાવરણ તો ગુજરાતમાં જોવા મળ્યું, પરંતુ 700 SP સુધીના વાદળાઓ છે એ પણ રચાયેલા જોવા મળ્યા છે। નવી લો પ્રેશર સિસ્ટમ બનતી જોવા મળી છે। મોડેલો દ્વારા જે અનુમાન લગાડવામાં આવ્યું છે તમે જોઈ શકો છો। ધીમે ધીમે બદલાતા વાતાવરણને લઈને 3 જુલાઈ પછીનું મિત્રો ગુજરાતનું વાતાવરણ અચાનક જ બદલાઈ જશે। ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના રાઉન્ડો શરૂ થતા જોવા મળી શકે છે। મિત્રો 4 જુલાઈ ઉપર નજર કરી શકો છો। ગુજરાતની અંદર પૂર્વ ગુજરાતના ભાગો છે, મધ્ય પૂર્વ ગુજરાતનો વિસ્તાર છે, ત્યાં પણ અતિ ભારે વરસાદનું પૂર્વ અનુમાન છે। અરબ સાગરનો દરિયો ફરી એકવાર સક્રિય થશે। નબળા પડેલા જે ચોમાસાના સમાચાર વચ્ચે અત્યારે ખેડૂતો માટે પણ રાહતના સમાચાર સામે આવ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે અને તમે લાઈવ જોઈ શકો છો। 5 તારીખના રોજ માત્ર ગુજરાત નહીં પરંતુ ભારતના અરબ સાગરના દરિયાના તમામ વિસ્તાર સાથે મિત્રો મધ્ય ભારતથી લઈને પૂર્વ ભારતના તમામ રાજ્યોમાં તમે જોઈ શકો છો ચોમાસાની સત્તાવાર રીતે આગાહી અને અપડેટો પણ સાચી પડતી જોવા મળશે। ધીમે ધીમે મિત્રો તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાં 2 તારીખે વરસાદી સિસ્ટમ અને ગુજરાતમાં 8 થી 9 તારીખે ધમાકેદાર વરસાદનું અને ચોમાસાનું અને વાવાઝોડાનું આગમન થતું જોવા મળશે। હાલ જે વરસાદી સિસ્ટમનો ટ્રેક સામે આવ્યો છે કે બંગાળની ખાડીથી લઈને ગુજરાત રાજ્ય સુધી આ વરસાદી સિસ્ટમ છે એ પસાર થતી જોવા મળશે, પરંતુ દિવસો ફેરફારને કારણે વાતાવરણમાં મોટા ફેરફારોને કારણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ કદાચ ભારેથી ભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટની વોર્નિંગ છે એ પણ સામે આવી શકે છે। મિત્રો 6 જુલાઈ સુધીમાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતના ઘણા બધા ભાગોમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન થઈ જશે। કચ્છના ભાગોમાં, ઉત્તર પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં, જેમાં ખાસ કરીને હવે પછી મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે, દાહોદનો વિસ્તાર છે, પંચમહાલના વિસ્તારોમાં પણ ભારેથી ભારે વરસાદની આગાહી છે। મહીસાગર, અરવલ્લીના વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો મિત્રો ભારેથી ભારે વરસાદને લઈને એટલું જ નહીં મિત્રો, અમદાવાદ, ગાંધીનગરનો વિસ્તાર છે, વડોદરાના વિસ્તાર સહિત તમે જોઈ શકો છો મોટાભાગના વિસ્તારોમાં સારા વરસાદની અત્યારે સંભાવના છે રહેલી છે। મિત્રો 7 જુલાઈ ઉપર તમે નજર કરી શકો છો। 6 તારીખ સુધીનું તો પૂર્વાનુમાન છે, પરંતુ 7 તારીખની આગાહી વિશે વાત કરીશું તો કે બહોળું સર્ક્યુલેશન બનતું જોવા મળશે અને ભૂકા બોલાવતું આ સર્ક્યુલેશન જોવા મળશે। ભારેથી ભારે વરસાદનું પૂર્વાનુમાન છે એ પણ વ્યક્ત કરવામાં આવ્યું છે। નદી નાળાઓ છલકાશે। ફરી એકવાર મિત્રો આગામી દિવસોમાં રેડ એલર્ટની વોર્નિંગ અને અમુક ભાગોમાં તો તોફાની પવનો અને ભારે મેઘ ખાંગા થતા જોવા મળશે। મિત્રો 10-10, 12-12 ઇંચ સુધીના વરસાદનું પૂર્વાનુમાન છે સૌરાષ્ટ્રના ભાગોમાં સિસ્ટમ ત્રાટકેલી પણ જોવા મળવાનું છે। ખાસ મિત્રો ઉત્તર પૂર્વ ગુજરાતનો વિસ્તાર છે, બોટાદનો વિસ્તાર છે, સુરેન્દ્રનગર છે, અમદાવાદનો વિસ્તાર છે,